આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં। દર્શક મિત્રો, ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી 2025 22 જૂને યોજાશે મતદાન। ગુજરાતમાં લગભગ કહી શકાય કે 2.5 વર્ષથી ખોરંપે પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી। આ ચૂંટણીઓ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થાને મજબૂત કરવા અને વહીવટદાર શાસનનો અંત લાવવા માટે મહત્વપૂર્ણ છે। રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે, જેમાંથી 4,688માં સામાન્ય વિભાજન અને મધ્યસ્થ ચૂંટણીઓ, જ્યારે લગભગ 3638માં પેટા ચૂંટણીઓ યોજાશે। આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ, જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે। ત્યારે ચૂંટણી કાર્યક્રમ અનુસાર જાહેરનામું 2 જૂન 2025ના રોજ બહાર પાડવામાં આવશે। ત્યારે તમામને લઈને આ ચૂંટણીને લઈને શું તૈયારીઓ છે, શું વ્યવસ્થાઓ છે, શું ચૂંટણીની અસર જોવા મળશે, કેવો ઉત્સાહ છે અને આના પરિણામોથી વિકાસ કાર્યોમાં શું અસર પડશે, કરીશું તેને લઈને વાત ચર્ચા છડે ચોક। તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 છે, જ્યારે 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે। દર્શક મિત્રો, ઉમેદવારી 11 જૂન સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે। મતદાન 22 જૂન 2025ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન યોજાશે અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ થશે। મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ 27 મે 2025ના રોજ કરવામાં આવી હતી। ખાસ વાત અહીંયા એ છે કે આ ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ નહીં પરંતુ બેલેટ પેપરનો ઉપયોગ થશે। ગુજરાતમાં 4000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અને વધુ 1400 પંચાયતોની મુદત 30 જૂન 2025ના રોજ પૂર્ણ થવાની છે। આ ચૂંટણીઓની જો વાત કરીએ તો 27% ઓબીસી, 14% એસટી અને 7% એસસી અનામત બેઠકો સાથે આ યોજાશે। તે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023ના નિર્ણય અને જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણોને અનુરૂપ છે। રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિકાસને ગતિ આપવા આ ચૂંટણીઓને સરળ અને પારદર્શી બનાવવા માટે વ્યાપક તૈયારીઓ પણ કરી છે। નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી અને આચાર સંહિતાનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવામાં તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં લગભગ 2 વર્ષ જેટલું મોડું પણ થયું છે અને આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું હતું। ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં ઓબીસીને અનામત મળે તે હેતુસર નિવૃત્ત ન્યાયાધીશ કે.એસ. ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરી હતી, જેની ભલામણોના અમલીકરણમાં ટેકનિકલ કારણો ઊભા થવાને કારણે ચૂંટણીઓ યોજવામાં ડીલ થઈ રહી હોવાનું પણ ચૂંટણી પંચે કારણ આપી રહ્યું હતું। અહીંયા એ પણ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી એટલે કે અધર બેકવર્ડ કાસ્ટને 10% અનામત અપાતી, જેને રાજ્ય સરકારે 2 વર્ષ પહેલા નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઓબીસી વર્ગ માટે સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં ઓબીસી વર્ગ માટે અનામતની ટકાવારી અંગે ભલામણ કરવા પંચની રચના કર્યા બાદ ઓબીસીના એકમોમાં 10 થી 27% અનામત આપવાની ભલામણ કરી, જેને રાજ્યપાલે પણ બહાલી આપી દીધી હતી। આ બાજુ વિપક્ષની વાત કરીએ તો વિપક્ષનો આરોપ હતો કે ભાજપ તલાટીઓની મદદથી ગ્રામ પંચાયતોમાં સત્તા પોતાના હાથમાં રાખી રહ્યો હતો અને ચૂંટણીઓ યોજવામાં મોડું કરી રહ્યો હતો। ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જો કે પક્ષનું બેનર હોતું નથી, તેમ છતાં પણ રાજકીય પક્ષોના બળાબળના પારખા થઈ જતા હોય છે અને દરેક પક્ષ પોતાના દ્વારા સમર્થિત સરપંચોની જીતનો પ્રયાસ પણ કરતો હોય છે। ત્યારે તમામની વચ્ચે જાહેરાત થઈ ત્યારે ઇલેક્શન કમિશનરે શું કહ્યું હતું વ્યવસ્થાને લઈને, ચાલો પહેલા સાંભળી લઈએ। આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે 8,326 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને એમ કરી રહ્યા છે। એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025 ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025 ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25 મતદાનની તારીખ અને સમય રવિવારે 22/25
સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25, મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25. અને જે બે ખાસ વસ્તુ છે એમાં 2 ચાઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત, જાજરૂની જરૂરિયાતવાળા, એ ગેરલાયકની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું એફિડેવિટમાં જરૂર નથી. એટલા માટે ગ્રામ પંચાયતમાં એફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે. ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન, એકરારપત્ર એક રજૂ કરવાનું હોય છે. એમાં અમુક વાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે, એફિડેવિટ તમારા માંગીએ છીએ, એવું નથી. એકરારપત્ર સેલ્ફ ડિક્લેરેશન જ જરૂર છે ગ્રામ પંચાયત માટે. એના માટે લગભગ 2006માં સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલા છે. બાકી પંચાયત, બાકી ઇલેક્શનમાં એફિડેવિટ જરૂર છે, આમાં એફિડેવિટ જરૂર નથી. અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે. જેની પાસે એપિક કાર્ડ ના હોય, રાજ્ય ચૂંટણી પંચે 14 જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે, એ જે 14 છે એ હમણાં તમે યાદી આપીશું. એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ, પાસપોર્ટ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ બધા લઈને ત્યાં તેમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય, એના પરથી મતદાન કરી શકાય. તો ગ્રાફિક્સના માધ્યમથી પણ સૌથી પહેલા નજર કરી દઈએ. આ ચૂંટણીની પણ એક અલગ જ પ્રકારની અગત્યતા છે, મહત્વતા છે. ચૂંટણીની જાહેરાતની તારીખ 28થી લઈને જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ અમે આપને બતાવી. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ પણ આપ જોઈ શકો છો. સાથે જ મતદાનના કાર્યક્રમો, સાથે જ મતદાનની તારીખ, સમય, પુનઃ મતદાનની તારીખ જો જરૂર જણાય તો, અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 27 જૂન. આમ કહી શકાય કે આ પ્રકારના કાર્યક્રમો અલગ અલગ દિવસે યોજવામાં આવ્યા છે. પક્ષના સિમ્બોલ પર જો કે આ ચૂંટણીઓ નથી લડાતી, પણ છતાં પણ તમામ પક્ષ પોતાની રીતે એડી ચૂંટણીનું જોર લગાવતો હોય છે. અલગ અલગ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવીશું તમને. બીજા ગ્રાફિક્સથી પણ હું જણાવીશ. જે રીતે 8,326 ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન, મધ્યસ્થ અને પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેરાત થઈ છે. 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની આ ચૂંટણી કહી શકાય. ગામડું બોલે છે એમાં આજે આપણે ચર્ચા કરીશું આ ચૂંટણીને લગતા તમામ મુદ્દાઓ પર. તો ચર્ચા છે ચોકને હવે શરૂઆત કરીએ. આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે શૈલેષભાઈ પરમાર, ભાજપ પ્રવક્તા. શૈલેષભાઈ સ્વાગત છે. સાથે જ વાસુદેવભાઈ પટેલ જે રાજકીય વિશ્લેષક છે. વાસુદેવભાઈ આપનું પણ સ્વાગત છે. અને સાથે જ શૈલેષ ઠક્કર જે કોંગ્રેસ પ્રવક્તા છે. શૈલેષભાઈ આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા હું જે રીતે આપણે આ ચૂંટણીની શરૂઆત કરીએ, શૈલેષભાઈ પરમાર ભાજપ પ્રવક્તા છે, તેમને પૂછવા માંગીશ. આપણે જોયું છે કે તમામ ચૂંટણીઓમાં એક અલગ પ્રકારનું મહત્વ સરકાર સાથે, સંગઠન સાથે અને સ્થાનિક ધોરણે અને પબ્લિકમાં પણ એના ઉત્સાહને લઈને જોવા મળતું હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ક્યાંક એવું કહેવાય છે કે વધારે મોડું થઈ ગયું અને મોડું કરાવવામાં આવ્યું. આ પ્રકારની વાતો સામે આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે ચર્ચા આપણે કરવી એટલે જરૂરી બને છે. દર્શક મિત્રો, તમે પણ સાંભળો, કારણ કે કોઈ પણ રાજ્યના વિકાસમાં પ્રાથમિકતાના પાયાના ધોરણો ઉપર જે મુદ્દાઓ ચર્ચાય છે એને આપણે ન ભૂલવા જોઈએ અને એને આપણે હળવાશથી ન લેવા જોઈએ, જેનું એક બહુ મોટું મહત્વતા અને યોગદાન એનું હોય છે આખા રાજ્યની અંદર. ત્યારે મને કહેશો શૈલેષભાઈ, પહેલાં તો મારે સમજવું છે કે આટલું મોડું શા કારણથી થયું? જીગરભાઈ, સ્થાનિક સ્વરાજ્ય, ગામડું, એની આજે ચર્ચા રાખી છે એ માટે અભિનંદન. પહેલાં તો ચૂંટણીની જાહેરાત એ રાજ્ય ચૂંટણી પંચ કરતું હોય છે અને એ સ્વાયત્ત સંસ્થા છે, એક વાત. બીજું, ચૂંટણી મોડો થવાનું કારણ રાજ્ય સરકાર અને સુપ્રીમ કોર્ટ એ બધા બંનેની વચ્ચે જ્યારે ઝવેરી પંચની રચના થઈ અને ઝવેરી પંચની રચના પછી એની વિરુદ્ધ ન્યાયાધીશ હતા અને એ ઝવેરી પંચ દ્વારા રચના થઈ અને એને ઝવેરી પંચનો રિપોર્ટ આવે એ પછી જ, કારણ કે 10% અનામત ઓબીસીને હતી, SC અનામત, ST અનામત,
મહિલાઓની અનામત અને ઓબીસીની અનામત એના અંદર ક્યાંક અસમંજસ હતું. એ અસમંજસ દૂર કરવા માટે જે કાંઈ ઝવેરી પંચની ભલામણો હતો એ ભલામણોના આધારે ચૂંટણી થઈ છે. હવે માનો કે વહેલી ચૂંટણી જીગરભાઈ કરી દીધી હોત તો વિપક્ષના લોકો પાછું એમ કહે કે ભાઈ ઓબીસી સમાજ બક્ષીપંચ સમાજ છે એમને અન્યાય કર્યો છે, એમને અન્યાય કર્યો છે. કારણ કે જે પ્રકારનું કોર્ટે કહ્યું કે ભાઈ જે લોકલ બોડી જે છે એના આધારે, એ લોકલ બોડી એટલે માનો કે ગ્રામ પંચાયત એક છે એ એકમ છે, એ જ રીતે તાલુકા પંચાયત છે તો તાલુકા પંચાયતની ચૂંટણીમાં એ એકમ છે, જિલ્લા પંચાયતની ચૂંટણી છે તો આખો જિલ્લો એકમ છે, એમ રાજ્યની ચૂંટણી છે તો આખું રાજ્ય એકમ છે. એમ લોકલ બોડી જે ઇલેક્શન છે એના અંદર વોર્ડ વાઇઝ અને ગામ વાઇઝ કોની વસ્તી કેટલી છે એના આધારે તમે સીટો ફાળવો. પરંતુ 2011 ત્યારે વસ્તી ગણતરી થઈ હતી, એ પછી જનગણના નથી થઈ, એટલે ક્યાંક ને ક્યાંક અસમંજસતા હતી અને એના કારણે ક્યાંક ને ક્યાંક મોડું થયું છે. અને આખરે ઝવેરી પંચે જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટના આધારે ચૂંટણીઓ આવી છે. લગભગ 8,326 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રૂરલ અને અર્બન આ બંને ચૂંટણીઓમાં ફેર છે. અર્બનમાં ચૂંટણીઓ કરવી આપણને ખબર છે કઈ રીતે બધા નજીક રહેતા હોય. ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં તો એકાબીજા ઓળખતા હોય, એકાબીજા સગાવાલા હોય, સરપંચને પણ ઓળખતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે એ અઘરી પડતી હોય છે. એક વાત, અને અમે ચૂંટણીઓ લડ્યા છીએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતથી લઈને આ બધી ચૂંટણીઓ, એટલે ખબર છે. બીજું કે 2 વર્ષ મોડું થયું છે તો વહીવટી શાસનથી હવે બધાને જે છે એ સત્તાનું સુકાન મળશે અને સરપંચ નવા આવશે, સભ્યો નવા આવશે, એ માટે અભિનંદન તો છે જ. પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી એ વ્યક્તિ ઉપર આધાર. તમે કહ્યું એમ આમાં ક્યાંય પક્ષનો સિમ્બોલ નથી, આડકતરી રીતે ક્યાંક પક્ષ સાથે સંકળાયેલા હોય પણ પક્ષનો સિમ્બોલ નથી. એટલે જે રીતે માનો કે સંસદની ચૂંટણી હોય તો એમાં 100% પાર્ટીના નામે જીતાતું હોય છે. એ જ રીતે નીચે આવો તો ધારાસભાની ચૂંટણી છે તો એમાં 75% પાર્ટી, 25% વ્યક્તિ. એવી જ રીતે જિલ્લા પંચાયતમાં આવો તો 50% વ્યક્તિ ને 50% પાર્ટી થઈ જાય. તાલુકા પંચાયતમાં 75% વ્યક્તિ ને 25% પાર્ટી થાય. એમ ગ્રામ પંચાયતમાં 100% પાર્ટી છે. એટલે ગામડું અને ગરીબ આ બંનેનું જે સમીકરણ છે એ એકઠું થાય. ઠીક છે શૈલેષભાઈ, આવું છું તમારી પાસે પણ આવું છું. શૈલેષભાઈ ઠક્કર આપણી સાથે જોડાયેલા છે, તેમની આપણે સમજી લઈએ. શૈલેષભાઈ, જે રીતે કારણ કે વિપક્ષો પહેલા જ પ્રશ્ન ઉપાડી દીધો અને જેમનો જવાબ એમને ખૂબ સરસ રીતે શૈલેષભાઈએ આપ્યો પણ ખરા. હવે મારે તમને એ પૂછવું છે કે સ્વાભાવિક રીતે જે આખી યોજનાની અંદર આપણે આખી આ સ્થિતિની અંદર 10%થી લઈને 27% સુધીનો લાભ આપવા માટેનું જે આખું પ્રોસેસ થઈ એના કારણે લેટ થયું અને વ્યવસ્થા ખોરવાઈ લઈને જળવાય એ માટે લેટ કરવાની વાત કરવામાં આવી હતી. પહેલાં તો આપ સહેમત છો આખી આ પ્રોસેસથી? આપ સંતોષ મળી રહ્યા છો અને આમાં તમે માનો છો કે કોઈ પણ પક્ષ ઇન્વોલ્વમેન્ટ નથી, રાબેતા મુજબ પ્રોસેસ આગળ વધી છે એક વિપક્ષ તરીકે? દેખાય છે, સત્ય છે. 8,326 જે ગ્રામ પંચાયતની ચૂંટણીને બધા સરપંચને શુભેચ્છા પાઠવીએ છીએ કે વહીવટ તંત્ર હતો, જે વહીવટી તંત્ર હતો હવે એ બંધ થયો. જે એમને ડિલે કર્યું એટલે ચોખ્ખું દેખાય છે કે શેના કારણે ડિલે થયું છે. બરાબર, જે એમનું રાજ, જે એમની સત્તા, જે એમને જાળવી રાખવા માટે સરપંચની ચૂંટણી એટલે એને કોઈ રાજકારણની જોડે લેવા દેવા જ ના હોય. મેં પહેલા પણ કીધું હતું એટલી કે સરપંચની ચૂંટણી એટલે સરપંચનો ગામનો જે આગેવાન હોય એ એક ગામની કામગીરી માટે એને ચૂંટીને લાવતા હોય છે. એના વાસ હોય છે, અલગ અલગ હોય, નવો વાસ હોય, વટલો વાસ હોય, ધોરારે વાસ હોય, બીજો વાસ હોય. એ રીતે ગામમાંથી 4-5 લોકો ઊભા રહેતા હોય અને જે સારો વ્યક્તિ, જે સારો માણસ હોય એને સરપંચ તરીકે એને ઊભો રાખવામાં આવે છે અને એ આખા ગામની જે ભલામણ કરીને ગામની જે કામ કરવાની પદ્ધતિ હોય છે એ સરપંચ તરીકે ચૂંટે છે. પણ જે આ પક્ષ છે, હું કહું કોઈ પણ પક્ષ હોય, ભાજપ એમાં વધારે રસ ધરાવે છે કે મારા 65 સરપંચો આ તાલુકામાં આવી છે, અમારા આ જિલ્લામાં 120 સરપંચો ભાજપના છે. પણ ભાજપના નથી ભાઈ, સરપંચ તો સરપંચ છે ગામનો, સરપંચ કોઈ પક્ષનો નથી. ખાલી એટલું જ બાકી રહ્યું છે કે સિમ્બોલ આપવાનું. જો એ સિમ્બોલ આપવાનું એ હવે હું લાગે છે 1-2 વર્ષમાં ટૂંકમાં કરી જ નાખશે આ સિમ્બોલ આપવાનું. પણ હજુ સારું છે કે સિમ્બોલ નથી આપ્યા અને જે બેલેટ પેપરથી જે ચૂંટણી થાય છે એ બહુ સરસ અને સારું છે. પણ કહેવાનો મતલબ કે વહીવટી તંત્ર જે બંધ થાય છે અને
કર્યું. ચલો મહેસાણાની અંદર શું થયું? જાહેરનામું બહાર પાડ્યું. શૈલેષભાઈ તો પછી આટલી ઉતાવળ કોંગ્રેસે છે અને તમે જે કહી રહ્યા છો પક્ષાપક્ષીનું, તો જિલ્લા પ્રમુખની વાત આટલી આવી, રાહુલ ગાંધી 2 વાર આવીને ગયા, કેમ એની હજી નિમણૂક નથી થઈ? એ બી તો સવાલ છે. અરે સાહેબ, પણ જે ચાલુ સરકાર છે, જે ચાલુ સત્તા છે, 27 વર્ષથી ભાજપની સરકાર છે, 14 વર્ષથી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ છે. મેં તમને એ જ કહું છું કે મહેસાણામાં જાહેરનામું પાડ્યું પણ હજુ મતદાર યાદી હજુ જાહેર નથી થઈ. એની લાસ્ટ શું કરી રહ્યા છે? મતદાર યાદી જાહેર નથી થઈ. એ તો મેં એમને પૂછ્યું અને એમનો હું જવાબ કહું એમને છું આપ્યો કે ને ભાજપ ભાજપ શું કરી રહ્યું છે, શું કરે છે, એ જનતાને હવે જોઈ લીધું, જનતાને દેખાય છે. પણ અત્યારે આ કોઈ એક પક્ષથી રચાયેલી ચૂંટણી નથી ને, જે આપણે હા, હું શરૂઆતમાં કહું છું, સમજ્યું. પણ એ આ કહે છે- લોકસભા નથી, આ વિધાનસભા નથી, હવે આ કોર્પોરેશનની ચૂંટણી નથી. અમદાવાદ જિલ્લાની અંદર મેં લગભગ ધારો કે 600-700 ગામડા હશે અમદાવાદ જિલ્લાની અંદર. મેં લગભગ 250 થી 300 ની ગાડીમાં સરપંચ અને ભાજપનો પટ્ટો, સરપંચ અને ભાજપનો પટ્ટો. અમુક હોય પણ વધારે પડતા હોય કે ભાજપ, અમારા સરપંચ ભાજપના. ભાઈ મોદી સાહેબ આવવાના છે, આવી જાઓ. ભાઈ મંત્રી આવવાના છે, આવી જાઓ સરપંચ. એટલે સરપંચ ભાજપના હોતા જ નથી. બિલકુલ, પણ એક આ બિલકુલ. પણ એ ઇન્ડિવિડ્યુઅલી મત હોઈ બસ શકે છે, આ પણ કોઈ છે. પક્ષ સાથે ન હોય. એટલે તમે માનો છો કે ગ્રાઉન્ડ લેવલ પર બધા ભાજપના પક્ષ સાથે આગળ વધી રહ્યા છે? ગ્રાઉન્ડ લેવલ પર કઈક તૈયારી કે લોકોનો એક જો ઝુકાવ છે ભાજપ તરફી વધારે ભાજપ છે? તરફી ખેંચી રહ્યા છે. નહીં, એટલે એ લોકો પોતે જ જઈ રહ્યા હોય તો એ લોકોને ભાજપને ના, પસંદ ના, કરી રહ્યા એ છે. લોકો જતે એમને કામ કે તમને કામ નહીં મળે, તમને ગ્રાન્ટ નહીં મળે, ઉપર ડેલિગેટ અમારો છે, જિલ્લા ડેલિગેટ અમારો છે, 2 એન્જિનની સરકાર અમારી છે, તમને કામ નહીં મળે. આ જ વસ્તુ છે. આ આક્ષેપ કરી રહ્યા છો, આનું કોઈ આપણી પાસે પ્રમાણ નહીં હોય ત્યાં સુધી સ્વીકારી નહીં શકીએ ને આપણે. અરે! ખેર, હું તમારી પાસે આવું છું. વાસુદેવભાઈ, હવે બંને પક્ષ આપણે સાંભળી લીધા. પક્ષનું ઇન્વોલ્વમેન્ટ શું હોવું જોઈએ અહીંયા અને કેટલું છે, ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ તમામની વચ્ચે બંને પક્ષોની શું તૈયારી, મોડું થવાના ટેકનિકલ કારણો, એ પણ આપણે સમજ્યા. તમારું વિશ્લેષણ શું કહે છે હવે 8,326 ગ્રામ પંચાયતની આ તમામ બેઠકોને લઈને? ચૂંટણી મોડી જાહેર થઈ છે, આવો એક વિષય ચર્ચાય છે. તો ચૂંટણી નગરપાલિકાઓની જ્યારે ચૂંટણી આપી તરત જ એના પછી તો એની સાથે જો આ ચૂંટણી આપી દીધી હોત તો મોડી ન ગણાત. ચોમાસું બેસી ગયું છે. પશ્ચિમ ભારતમાં ઇતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે જૂનના 3જા અઠવાડિયામાં મતદાન હોય ને મતગણતરી હોય. આ ઓટોનોમસ બોડી જે છે, ઓટોનોમસ બોડીના હેડ તરીકે ચૂંટણી પંચે આ ગેરલાભ ઉઠાવ્યો છે. જેને આપી ન શકાય એવા કારણોવાળો કોઈ પણ નિર્ણય લેવાય છે ત્યારે આ એમને જે કંઈ એમને ડિસ્ક્રિશનરી મળી છે, વિવેકાધીન સત્તા મળી છે, એનો દુરુપયોગ કર્યો છે. હા, બે વાત એમને બીજી એક મિનિટ. પૂરું કરું. કારણ કે પક્ષ આમાં છે નહીં એટલા માટે. અરે ભાઈ, પક્ષની વાત જ નથી કરતો હું, ચૂંટણી પંચ ઉપર ચાલુ છું. હા, બીજી પણ વાત કેમ એવી મોડું છે- કર્યું એનો ફાયદો કોને? તમારો જે blame છે પછી કોના હું પર? એક ફાયદો કહું છું. બીજી વાત એવી છે કે ચૂંટણી પંચે 2 કામ આ વખતે સારા પણ કર્યા, જે પ્રશંસનીય છે. પહેલું એને એ કર્યું કે બાય ઇલેક્શનનું રિઝલ્ટ 23મીએ છે ને 22મીએ મતદાન કરાવી લીધું છે. આ વખતની આગળની ચૂંટણીઓ થઈ ને એમાં એને ગડબડ કરી હતી કે એક ચૂંટણી થઈ જાય ને એનું રિઝલ્ટ આવે ને બીજા દાડે મતદાન હોય ને. આ વખતે નથી કર્યું અને બીજું બેલેટથી ચૂંટણી કરવાનો નિર્ણય લીધો છે. એટલે ચૂંટણી પંચે બંને બાજુ, બંને સાઈડે આ કર્યું છે. મને એ હજુ સુધી નથી સમજાયું, કોઈની પાસે જાણવા પણ નથી મળ્યું કે જૂનના 3જા અઠવાડિયામાં ચૂંટણીઓ કેમ આપી છે. મને નથી લાગતું કે કોઈ સ્વપ્નું આવ્યું હશે ચૂંટણી પંચને. ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ રમત રમાણી છે, હજુ કે ધ્યાનમાં આવ્યું એવું નથી. આ રહી વાત. હવે શું રમત મારે સમજવું છે થોડું વાસુદેવભાઈ. એટલે અને મારે- એનાથી ફાયદો કોને થશે એ પણ જાણવું. હા, ધારો કે હવે હું- 3જી તારીખ છે. એની તરફ જઉં હા. છું. હવે એમાં એવું છે કે ચૂંટણી જે છે એ અત્યાર સુધી તો શું છે કે પહેલા તો શું હતું કે કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એમાં સિમ્બોલ હતો જ નહીં. સિમ્બોલ વગર જ ચૂંટણીઓ લડાતી હતી. પણ રાજકીય પક્ષો જે રીતે આ દેશમાં મનમાની કરે છે અને પરસ્પર લોકોને ઝઘડાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે કે આપસમાં બધા ટકરાય અને આપણી ખીચડી પાકે એટલે સિમ્બોલ લઈ આવ્યા. અને દયા છે હજુ સુધી રાજકીય નેતાઓની કે ગ્રામ પંચાયતમાં સિમ્બોલ નથી આવ્યા, કદાચ આગામી સમયમાં આવી પણ જાય. એટલે મોટામાં મોટી વાત એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સિમ્બોલ હોવો જ ના જોઈએ. અને લોકોને પોતાની મેળે રાજકીય પક્ષોએ પરેજ પાડવાની આવશ્યકતા હોય છે, પણ એ પરેજ પાડતા નથી. ચૂંટણી થયા પછી અમારા આટલા સરપંચ ચૂંટણા આ બધું છાપવામાં આવે છે, ચાલ્યા જ કરે છે. એટલે રાજકીય પક્ષોએ જે મર્યાદા જાળવવી જોઈએ એ મર્યાદા નથી જાળવતા. એને કારણે સમાજમાં વિભાજન થાય છે અને બહુ મોટું નુકસાન થાય છે. રહી વાત હમણાં જે ચૂંટણી મોડી થઈ, તો સાધારણ રીતે ઇસ્યુ હતો અનામતનો, એમાં કોર્ટ ઇસ્યુ હોય છે, બીજા ઇસ્યુ હોય છે. એટલે એ જે સમય મોડું થાય એને સોલ્યુશન લાવવામાં એ વાંધો નથી હોતો.
પણ વાંધો ક્યારે આવે છે કે બિનજરૂરી અત્યારે બિનજરૂરી છે બાય કારણ ઇલેક્શન આપવામાં આવ્યું છે. વહેલું આપી શકે એટલે 37% કારણ ગમે તે વાંચો. આપે પણ ગળે ન ઉતરે ને તમે ભાઈ. જ હમણાં બોલ્યા ને કે જો જે અનામતની પ્રોસેસ લઈને જે ટેકનિકલ કારણ છે એમાં આ પણ એક પૂરી થઈ ગઈ હતી નગરપાલિકા પહેલા સાહેબ નગરપાલિકા વખતે આ બે ઇલેક્શન આપી દેવાની જરૂર હતી ને વિસાવદનનું પણ લટકી રહ્યું ઓકે હતું ઠીક છે એવી રીતે. વાસુદેવભાઈ બીજું આપણે સમજીએ કે માની લો કે આ 2 મહિના મોડું થયું છે જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્ય કરતા તમે જે વાત કરી રહ્યા છો એના કરતા એનાથી તમને કેમ એવું લાગે છે કે કોઈ એક પક્ષે ફાયદો થશે કે નુકસાન થશે વેલ પક્ષ તો ડાયરેક્ટલી કનેક્ટેડ ના હોય છતાં પણ ના એમાં આમાં હું પક્ષ વિપક્ષમાં નથી હા, પડતો હા. આમાં હોઈને જે જૂનમાં ચૂંટણી આપી છે જે વરસાદ ચોમાસામાં ક્યારેય ચૂંટણી નથી આવતી એનો જ મને વાંધો છે એને મહિના પહેલા ચૂંટણી લઈ લીધું તો એમાં વાંધો નતો મહિના પછી નગરપાલિકાની વખતે જ આપવી એવું જરૂરી નથી પછી પણ આપ્યું પણ મે મહિનામાં પૂરું થાય જૂનમાં બહુ તો પહેલા અઠવાડિયા સુધી કંઈક 2-3 તારીખ સુધી હોય એથી પછી હોતું જ નથી એટલે એ મોટામાં મોટી ગડબડ છે બાકી તો આમાં તો શું કે ચૂંટણી આવ્યાથી મોડું કરવાથી કંઈ ફાયદો ગેરફાયદો નથી પણ Exactly. એક વાત એવી છે કે સાધારણ રીતે અત્યારે તાત્કાલિક ચૂંટણીઓ જે જૂનમાં લેવાની છે બંને બાય ઇલેક્શન અને આ પણ એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષમાં ગમે ત્યાં કાંઈક ને કાંઈક એવી કોઈ ગમે તે હશે આપણને રીઝન નથી ખબર સાધારણ રીતે ચૂંટણી પંચો સત્તા પક્ષ કે એમ ચાલતા આવ્યા છે અત્યાર સુધી જોયું છે અને છેલ્લા 75 વર્ષમાં વડાપ્રધાનને જ કે જેને કહી શકાય હમણાં આ થયું ને હમણાં તો કોર્ટમાં કેસ ગયો અને પછી સુપ્રીમ કોર્ટના જજ આવ્યા ચૂંટણી પંચની નિયુક્તિમાં અને પછી અમને કાઢી નાખ્યા એટલે દેકારો વધારે થયો પણ પહેલેથી ભારતના બંધારણમાં લખેલું છે કે તમારે સ્વાયત્ત જે થાય એના માટે તમારે એક સિસ્ટમ ગોઠવવાની હતી ચૂંટણી પંચે આજ દિન સુધી ગોઠવી નથી રાજકીય પક્ષોના ખભે નાખી દીધું એના કારણે પોલિટિકલ પાર્ટીઓ અસ્તિત્વમાં આવી નકર આ દેશમાં પોલિટિકલ પાર્ટીનું બંધારણમાં પ્રાવધાન નથી ચલો આપણી બાજુઓ બંને શૈલેષભાઈ કોંગ્રેસ ભાજપના છે બંને પોલિટિકલ પાર્ટીને લઈને આપ કહી રહ્યા છો તો આપણે એને લઈને ચર્ચા કરીએ શૈલેષભાઈ હવે ભાજપ નેતાનું પૂછવા માંગે શૈલેષભાઈ પરમાર એમને સીધું સત્તા પક્ષને લઈને શું ચાલી રહ્યું છે ખબર નથી લેક ઓફ ક્લેરિટી હતી એમના જવાબમાં પણ ક્યાંક આરોપ આક્ષેપ કે બ્લેમ સત્તા પક્ષ તરફ વધારે હતો શૈલેષભાઈ એની શું ચોખવટ છે જીગરભાઈ મેં પહેલાં પણ કહ્યું હતું કે વિપક્ષના લોકો તો બોલશે જ પરંતુ વિશ્લેષકો પણ બોલે છે કે મોડી ચૂંટણી છે તો એનો વાંધો નહીં પણ જૂનમાં ચૂંટણી શા માટે આપી મારા વડીલ મિત્ર વાસુદેવભાઈને મારે એટલું જ પૂછવું છે કે જૂન મહિનાને અને ચૂંટણીને શું લાગે વળગે છે એટલો જવાબ આપી દે તું જરા ઉભા રહ્યો શૈલેષભાઈ ઉભા રહ્યો ભાઈ અત્યાર સુધી 75 વર્ષમાં જેટલી ચૂંટણીઓ થઈ જૂનમાં શું કામ નહોતા આપતા ટ્રેડિશન છે આ શું કામ નહોતા? હમણાં તમે જમ્મુ કાશ્મીરમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં ચૂંટણીઓ નથી અપાતી એમ દક્ષિણ ભારતમાં તમે જાઓ તો એમાં મે મહિનામાં એના ઓલામાં જૂનમાં એમાં નથી અપાતી પશ્ચિમ ભારતમાં જૂનમાં નથી કારણ કે વરસાદ હોય છે એક મિનિટ મતદાન વધુમાં વધુ મતદાન થાય એ ચૂંટણી પંચનું કામ છે અને મતદાન વરસાદ પડશે વરસાદ થવાનો છે નક્કી છે આ મહિનામાં હોય છે વધારે એ વખતે જો ચૂંટણી આપે તો મતદાન ઘટાડવા માટે ચૂંટણી આપે એવું લાગે વાસુદેવભાઈ તમારો તર્ક છે કે ફરક નથી ટ્રેડિશન છે ટ્રેડિશન છે ચાલો હા. કે જૂન મહિનામાં વરસાદ આવે એટલા માટે અત્યાર સુધી આમ નતું ને હવે થયું હવે અત્યાર સુધી કોઈ વડાપ્રધાન ત્રીજી વખત જીત્યા નથી નરેન્દ્રભાઈ મોદી જીત્યા તેમાં વાંધો શું છે અરે યાર આમાં વડાપ્રધાન સાંભળો તો ખરા શૈલેષભાઈ આમાં વડાપ્રધાન શૈલેષભાઈ, ક્યાંથી તમે આવ્યા? વચ્ચે કૂદોમાં કૂદો. આપણે આખી વાતો પહેલા સાંભળી લઈએ એક એક્ઝામ્પલ એક રેફરન્સ તરીકે આપણે વાત કરી પહેલા આપણો પ્રશ્ન સમજી લઈએ હું પણ સુરેશભાઈ વચ્ચે ના બોલે મને એવું લાગે છે કે આપણે તમારી વચ્ચે દરેકે નથી બોલ્યો, proper સાહેબ. આખી વાત મૂકે પછી એનો આપણે આન્સર કરીએ તો હા. સેન્સેબલ વાત રહેશે વચ્ચે વચ્ચે ડપાટિયા મારવા એ શૈલેષભાઈ વ્યાજબી નથી. એવું નથી ના તમને પૂછ્યું ને તમારી વડાપ્રધાનનું નથી આવ્યું. વાસુદેવભાઈને પૂછું છું તો તમે બોલો હું બંધ થઈ જા બોલો ચાલો ચાલો. શૈલેષભાઈ ઠક્કર આપણે તમારી પાસે પણ આવું છું હા. મને આ કંઈ બધા અરે વાત પાસે એ મજબૂત સમજ- મુદ્દાઓ છે જો. એટલે યોગ્ય રીતે આપણે મૂકીએ ને શૈલેષભાઈ, અત્યારે તમે પણ ગ્રામ્ય કક્ષાએથી આવો છો તમે પણ એક વખત સરપંચ હતા વાસુદેવભાઈ પણ ગ્રામ્ય કક્ષાએથી જ આવે છે ને ગ્રામ્યનું જે અર્થતંત્ર છે એને ખબર છે અને હું પણ જિલ્લા પંચાયતમાં 2 વખત ચૂંટાયો છું એટલે ખબર છે કે ભાઈ ગામડાની સ્થિતિ શું છે એક વાત જૂન મહિનામાં વરસાદ હોય છે એટલે ઉનાળામાં તડકો હોય છે શિયાળામાં ઠંડી હોય છે પરંતુ ચૂંટણી પંચે જ્યારે ચૂંટણીની જાહેરાત કરી હોય ત્યારે તમામ પાસાઓ જોયા હોય છે ત્યાં માનો કે કોઈ મહિલાને મતદાન કરવાનું હોય તો ત્યાં શૌચાલયની વ્યવસ્થા પણ કરી હોય કોઈ જગ્યાએ અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો ત્યાં આર્મીથી લઈ અને પોલીસ તંત્રની પણ વ્યવસ્થા કરી હોય ત્યાં બીજી કોઈ અગવડતા ન પડે અને સરળતાથી મતદાન થાય તો કર્મચારીઓ પણ હોય છે ત્યાં શિક્ષકો પણ હોય છે પોલીસવાળા પણ હોય છે અને બીજું કે ત્યાં બંને પક્ષના
અને માનો કે ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, ગ્રામ પંચાયતના સરપંચમાં લડતા બંને પક્ષના જે લોકો છે, બંને અથવા તો 3-4 પક્ષ, એ પણ એના ટેબલ નાખીને બેઠા હોય છે બધી સગવડતા માટે. જ્યારે ચૂંટણી પંચે આ જાહેરાત કરી હોય, કેલેન્ડર જોયા વગર તો કરી ના હોય, એટલે જ્યારે જાહેરાત કરી હોય ત્યારે બધો જ વિચાર કર્યો હોય કે વરસાદ આવશે તો શું કરવું, એના માટે શું કરી શકાય, વાહનો મૂકી શકાય, મતદારોને લાવી શકાય, વધારેમાં વધારે મતદાન થઈ શકે એવું કરાય. કઈ વરસાદમાં ચૂંટણી આવે, ચોમાસામાં ચૂંટણી આવે તો ભાજપના સમર્થિત હોય એને ફાયદો થાય અને કોંગ્રેસના સમર્પિત હોય એને ગેરફાયદો થાય, અથવા તો સરપંચને ફાયદો થાય, સરપંચને ફાયદો થાય, એવું કશું હોતું નથી. એક વાત મેં હમણાં વાત કરી હતી કે ગ્રામ પંચાયતમાં પેલા ચૂંટણી લડવા કોઈ તૈયાર ન હતું, કારણ કે ગ્રામ પંચાયતના જીગરભાઈ જે સરપંચ થાય ને એને 5 વર્ષ સુધી કલેક્ટર આવે તો જમવાનું સરપંચના ઘરે, પછી તાલુકા પંચાયતમાંથી બધું કામ સરપંચને કરવાનું, કાર્યક્રમ હોય તો સરપંચને કરવાનું, 15મી ઓગસ્ટ હોય તો પતાસાનું જે છે એ ખર્ચ પણ સરપંચે કરવાનો, અને પાછું ગ્રામ પંચાયતમાં કોઈ જાતનો વહીવટ નહીં કે ગ્રાન્ટ પણ નહીં. એટલે ગ્રામ પંચાયતમાં જે ચૂંટાય ને એની 2 વીઘા જમીન વેચાય ને વેચાય. એ સરપંચ પછી એની પાસે કાંઈ હોય નહીં. આ પ્રકારની ટ્રેડિશન થઈ ગયું. પરંતુ નરેન્દ્રભાઈ આવ્યા અને જે નાણાં પંચની ગ્રાન્ટના પૈસા સીધા ગ્રામ પંચાયતના ખાતામાં નાખવાનું ચાલુ કર્યું, અને જે પ્રકારે માનો કે ગ્રાન્ટ છે તો એટીવીટીની ગ્રાન્ટ, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, એ ગ્રાન્ટ નવેસરથી આવી, સ્વભંડોળની ગ્રાન્ટ, સ્વચ્છતાની ગ્રાન્ટ, અને એસએસએ સર્વ શિક્ષા અભિયાન જે છે એની ગ્રાન્ટ, જિલ્લા આયોજનની ગ્રાન્ટ, તાલુકા આયોજનની ગ્રાન્ટ, જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ, તાલુકા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ, સંસદ સભ્યની ગ્રાન્ટ, રાજ્યસભાના સભ્યની ગ્રાન્ટ અને વિધાનસભાના સભ્ય એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટ, આ બધી જ ગ્રાન્ટોનો સરવાળો કરીએ તો ખૂબ મોટો થાય અને એનાથી ગ્રામ પંચાયતનો વહીવટ વધે, કંઈક વાપરવા, કંઈક ખર્ચ કરવા પણ મળે, તો જેનાથી વિકાસના કામો પણ થઈ શકે. જવાબદારીના ભાગરૂપે આર્થિક નિર્ણયને લઈને અને અમુક મોટા નિર્ણયો જેના કારણે આ ચૂંટણી પંચે આ થોડું લેટ કર્યું છે, જે તમે કહી રહ્યા છો, અને સ્વાભાવિક પ્રશ્ન એ જ વળી આવે છે કે જૂન હોય કે મે હોય એનાથી ફરક શું કેટલો પડે છે એ અહીંયા પ્રશ્ન છે. પરંતુ શૈલેષભાઈ ઠક્કર, હવે તમને અહીંયા ક્યાં વાંધો પડે મારે સમજવું છે કોંગ્રેસ પાર્ટી તરીકે, કારણ કે આ અહીંયા આપણે પહેલા પણ વાત કરી, સમજ્યું બી ખરા કે સીધી રીતે પક્ષનું ઇન્વોલ્વમેન્ટ નથી, તમામ લોકો આમાં જોડાયેલા છે અને પાયાના વિકાસ સાથે સંકળાયેલી વાત છે. તો અહીંયા ક્યાં એવી વસ્તુ છે કે જે તમને લાગે છે કે સિસ્ટમેટિકલી નથી ચાલી? શૈલેષભાઈ એક સારો શબ્દ બોલ્યા, મને હસવું આવ્યું કે 2 વીઘા ઓછી થતી હતી, અત્યારે સરપંચની 4 વીઘા વધે છે. કારણ કે અત્યારે તો ભ્રષ્ટાચાર તમને ખબર છે ને મને ખબર છે. ભ્રષ્ટાચાર તો કેવું છે? જો સાહેબ, હું તમને પાયા વિરોધની વાત નહીં કરું, પાયા વિરોધની વાત નહીં કરું સાહેબ, તમામ પાર્ટીને લાગુ પડે. ના, પાયા વિરોધની વાત. સરપંચ જ્યારે હજુ તમે આંકડા કાઢજો વાસુદેવભાઈ, કોંગ્રેસની સરકાર હતી ને તો સમરસ ગામ કેટલા થતા હતા, અને અત્યારે ભાજપની અંદર કેટલા સમરસ ગામ થાય છે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે કેટલા થતા હતા અને અત્યારે સમરસ કેટલા ગામ થાય છે? 27 વર્ષ પહેલા કેટલા સમરસ થતા હતા અને અત્યારે કેટલા સમરસ થાય છે? 2 વીઘા ઓછી થતી હતી, 5 વીઘા વધે છે. એનું કારણ એ કે છે કે ટેન્ડર ને ડાયરેક્ટ પૈસા જાય છે, હાન તેલ અત્યારે ટેબલ નીચેથી કેટલા જાય છે. મને અહીંયા એવું પર્સનલી લાગી રહ્યું છે, મને એવું લાગે છે દુખે છે પેટ અને તૂટે છે માથું. અહીંયા ઘણા લોકો એવું લાગી રહ્યું, કારણ કે કોઈ મુદ્દો અહીંયા પકડાઈ નથી રહ્યો. વાંધો ક્યાં છે મારે સમજવું છે. શૈલેષભાઈ ઠક્કર પ્લીઝ, કઈ એક્ઝેક્ટ જગ્યા પર અહીંયા વાંધો પડ્યો છે સિસ્ટમેટિકલી? કારણ કે આપણે ઓવરઓલ વિકાસમાં એક સહભાગી બનવાની કોશિશ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં સીધો પક્ષ નથી તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે તમામ સરપંચ સામાન્ય માણસો એવા પ્રકારે વોટિંગ કરીને એવા વિકાસના કામ કરે, પણ છતાં પણ જેમ કે વાસુદેવની વાત પકડાઈ કે એમને જૂનથી વાંધો છે, પણ એ નથી ખબર પડી કે જૂનમાં થાય તો શું એ પ્રોબ્લેમ થઈ જવાનો. એના પર હું આવું છું વાસુદેવભાઈ, પણ શૈલેષભાઈ મારે તમારી પાસે સમજવું છે કે અત્યારે સિસ્ટમને લઈને વહીવટી ધોરણે કઈ જગ્યાએ એવી વસ્તુ છે કે જે તમને લાગે છે કે જે યોગ્ય નથી થઈ, જેનું નુકસાન લોકોને થશે? તો હું એ જ કહું છું, યોગ્ય નથી થઈ વહીવટી તંત્ર લેખે. જે તલાટીના વહીવટ હતા સાહેબ, હું એક નાનો એવો દાખલો દઉં છું. મારા જ ગામમાં, મારું જ ગામ સાહેબ વાસુદેવભાઈ, ઉપરદલ મારું ગામ, સાણંદ તાલુકાનું, મેં 25/2 એક કલેક્ટર સાહેબને અરજી આપી કે મારા વિસ્તારની અંદર ખનીજ ચોરી થાય છે. પછી આપી 10/3 રોજ મારા વિસ્તારની અંદર ખનીજ ચોરી થાય છે. હું આજ સાહેબ કલેક્ટર સાહેબને મળ્યો, સાહેબે હું રૂબરૂ મળ્યો, મને કે થઈ જશે બરાબર. મેં તમામ મીડિયમ પ્રેસ નોટ નાખી, હજુ અબી હાલ ખનીજ ચાલુ છે, પણ વહીવટી તંત્ર, તલાટી, સરપંચ તો નાના મોહરા છે.
પણ જે અમારા દગમ નેતાઓ છે, એના જે ભાજપના નેતાઓ છે, એમના દાવાથી જ ચાલી રહ્યું છે. એટલે 10-10 વીઘા એમની જમીન વધે છે. કેમ વહીવટી તંત્રમાં તલાટી સુધી અત્યારે રાખ્યા? તમે સરપંચને શું માનો છો? તમે અત્યારે એમનું વધતું કેટલું સરપંચનું પગાર આપો છો સરપંચને તમે? બરાબર. પણ આ ચાલી રહ્યું છે. સરકારી જગ્યાની અંદર 109 વીઘાનો સરકારી ખરાબો છે, ગૌચર છે, એની અંદર 70 વીઘામાં અમારું ખનીજ કરી નાખ્યું છે અમારા ગામમાં. એવી ગામે ગામ આ રીતે ચાલી રહ્યું છે. એટલે સરપંચમાં શું માનો છો? 10 લાખ 15 લાખ ચૂંટણી લડવાના થાય છે. ક્યાંથી કાઢતા હોય કે આવું મળી રહે છે? 5-10% છે કોઈ એવું પ્રમાણ આપો? મને હું ચાહીશ ચોકની ઓડિયન્સને બતાવવા માટે. સંડાસ બાથરૂમ બનાવવું હોય ને 10% મારા, 5% કોન્ટ્રાક્ટરના તલાટીના, 5% આના. સાહેબ સત્ય છે, હકીકત છે, એ કહીએ છીએ સાહેબ. શૈલેષ, જો કરપ્શનની વાત કરશો, હું ના નહીં પાડું કે તમે ના કરશો, તમે કરી જ શકો છો, પણ હું ફરીથી એ કહીશ કે કરપ્શન તમામ પાર્ટીઓને બિલોંગ કરે છે. તમામ પાર્ટીઓને કોંગ્રેસ એનું નતું કરતું, ભાજપ એનું નતું હવે કરતું. મારે 2G 3G સ્કેમ થી લઈને કોલસાથી લઈને મારે આંકડાઓ નથી કાકા. અરે જોવો છો ખરા, હજુ કાલે ધારાસભ્યના છોકરા પકડાયા છે, નાયક ઉઠી ગયા છે ભાજપના. મુદ્દાથી વળવું નથી. અને લો મને પકડો, મહિનો જેલમાં રાખશે. તમે એક સામાન્ય- આ જ કલમમાં મને પકડો, 2 મહિના જેલમાં રાખશે. અને ભાજપના નેતાઓ કાલે છૂટી ગયા. શૈલેષભાઈ, ભ્રષ્ટાચાર કૌભાંડ સ્કેમ કરીને સર્ચ કરશો ગૂગલમાં તો તમામ પાર્ટી, તમામ નેતા, ઇતિહાસથી લઈને અત્યાર સુધી તમામ લોકોની વાત સામે આવશે. કોઈ એવું નથી કહી શકતું કે અમારો પક્ષ નથી. એટલા માટે હું કહું છું કે અત્યારની ચૂંટણીને લઈને ક્યાં કેવો પોઈન્ટ તમને લાગતો કે જેના પર આપણે સરસ મજાની ચર્ચા કરીને આપણે એમને, શૈલેષભાઈ આપણી જોડે જ છે ને ભાજપ નેતા, આપણે એમને ડાયરેક્ટ પૂછી લઈએ. ખેર શૈલેષભાઈ, હવે શું કહેવું છે અહીંયા? એ પહેલા હું વાસુદેવભાઈ તમારી પાસે આવું. ફરી એકવાર તમારા મુદ્દા પર આવું છું. તમે જે કીધું કે આ ટાઈમ ડ્યુરેશનને લઈને ઇસ્યુ થયો છે, એનાથી શું વ્યવસ્થા ખોરવાશે તમને લાગે છે? જૂન મહિનામાં આ સાધારણ રીતે ચૂંટણી પંચો શું કામ ચૂંટણી નહોતા આપતા? જ્યારે વરસાદ થવાની સંભાવના 100% છે સંભાવના, એ વખતે તમે ચૂંટણી આપો તો વરસાદ નડવાનો જ છે ને, એટલે ચૂંટણીઓ નહોતા આપતા. આને કેમ આપી ખબર નથી પડતી, સવાલ આ છે. એમાં બીજો કોઈ ઇસ્યુ નથી. રહી વાત ભ્રષ્ટાચારની ને ગ્રાન્ટની, તો જ્યાં જ્યાં ગ્રાન્ટ હોય ને ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર હોય. જો સરકાર ભ્રષ્ટાચાર કાઢવા જ માંગતી હોય તો ગામને બજેટ આપો ને. આર્ટિકલ 40માં પંચાયતોને સ્વાયત્ત કરવાનું કીધું છે, સત્તાને સત્તાધિકાર આપીને. તો કાનૂન જે બન્યો છે, કાનૂન તમે 93માં કાનૂન બનાવ્યો, એમાં સરકારે, ગુજરાત સરકારે પોતાના હસ્તક જ જિલ્લા પંચાયતો રાખી છે. આજે જિલ્લા પંચાયતના મોટા ભાગના પાવર સરકારે પાછા ખેંચીને અધિકારીઓને આપી દીધા છે. મૂળભૂત રીતે તમારે જો ખરેખર તમારે જો ગામના કામ જ કરવા હોય, ગામને તમારે ખરેખર સ્વસ્થ જ બનાવવું હોય તો તમે એને બજેટ આપો ને. સરકાર બનાવો ગામની, ગામને સ્વાયત્ત કરવાનું કીધું છે બંધારણમાં, એ નથી કરવું. ગાંધીનગરથી સંચાલન કરીને લૂંટી લેવા છે લોકોને. એટલે 93માં કાયદો, મને ખબર નથી 93માં કોની સરકાર બની, પણ એને સ્વાયત્ત નથી કરી પંચાયતોને. એને તો જિલ્લા પંચાયત અંડરમાં રાખીને, એના અંડરમાં તાલુકા પંચાયત, એના અંડરમાં ગ્રામ પંચાયત પાસે કશું નહીં આવતું સાહેબ. ગ્રાન્ટ આવે છે, અને વાત સાચી છે કે ગ્રાન્ટ આવે છે, એ ગ્રાન્ટમાંથી સરપંચો જે પૈસા મેળવે છે એટલે ચૂંટણીમાં ખર્ચ કરે છે. અને પહેલા તો શું હતું કે સેવા દિવસે ને દિવસે, આમાં ભાજપ કોંગ્રેસ વિષય નથી, જેમ જેમ દેશ આગળ વધતો જાય છે એમ ભ્રષ્ટાચાર વધતો જાય છે. પહેલા આપણો નંબર પાછળ હતો દુનિયામાં, અત્યારે એશિયામાં પહેલા નંબરે ભ્રષ્ટાચારમાં આવી ગયા છે. કારણ કે જે યોજનાઓ આવે છે, હું ફરી એકવાર કહીશ, ભ્રષ્ટાચાર પર જઈશું તો 2 કલાક પણ આપણને ઓછા પડશે. નહીં, 2 કલાકનો સવાલ નથી, એના સવાલ એ નથી. સવાલ એવો છે કે તમે જે ટ્રાન્સપેરન્સીની વાત કરો છો, તમે ગામના કામો કરવાની વાત કરો છો, તો એનો સાચો ઉપાય આ છે. તમે એટલે કોની વાત કરી રહ્યા છો? આપ કયા પક્ષી વાત કરી રહ્યા છો? ના, અરે હું તો વ્યવસ્થા સિવાય કોઈની, મને કોઈ વ્યવસ્થા એટલે મારે સમજવું છે. ચૂંટણી પંચ, વહીવટી ક્ષેત્રે કોની વાત છે, પક્ષી વાત છે, તો આપણે એમને જવાબ પૂછીએ. કોંગ્રેસની વાતો આપણી જોડે જ છે. આમાં એવું છે કે ઇલેક્શનનો જ્યારે વિષય આવે છે ત્યારે પક્ષ આવતો જ નથી. એમાં ચૂંટણી પંચ આવે છે, પણ ચૂંટણી પંચમાં પક્ષ, સત્તા પક્ષ કેવી રીતે આવ્યો? હું ભાજપ કોંગ્રેસ નથી કહેતો. સત્તા પક્ષ એટલા માટે આવે છે કે એની નિમણૂક, એનો પગાર, એનું પ્રમોશન, એનું પેન્શન, આ બધું સત્તા પક્ષનો જે વડાપ્રધાન હોય એ આપે છે. એટલે સ્વાભાવિક છે કે એ કેમ કરવું પડે, નહીતર એને બનાવે નહીં અથવા સવાલ આ બધાને લાગુ. એટલે ચૂંટણી પંચની હું ટીકા કરતો હોય ત્યારે પાર્ટી વાળા પેટમાં બાળવાની જરૂર નથી. હું સ્વાયત્ત સત્તાની વાત કરો તો મારે શૈલેષભાઈ પરમારને પૂછવું જ પડશે. શૈલેષભાઈ શું કહેશો આના જવાબમાં તમે? પેલા તો સમય લઈ શકો છો કદાચ જરૂર. ના, કાંઈ વાંધો નહીં. પેલા તો જે પ્રકારની વાતો થાય છે, ચૂંટણી પંચ ઉપર કોઈ લાંછન લગાવતું હોય
તો ક્યાં પ્રશ્ન જ હતો? માત્ર ને માત્ર એ તો કયા પ્રકારની વાતો કરતા હતા એ ખબર છે કે જો અત્યારે ચૂંટણી કેમ છે ને અત્યારે આમ કેમ ચૂંટણી છે ને આમ આને ફાયદો થશે ને આને ફાયદો થશે એવી વાતો કરતા હતા. કાંઈ વાંધો નહીં. હવે શૈલેષભાઈ ઠક્કર વચ્ચે નહીં બોલતા, વચ્ચે નહીં બોલતા એટલે હું એક તમારી વાતનો જવાબ આપવો છે. શૈલેષભાઈ એવું કીધું કે ગ્રામ પંચાયતના સરપંચોને ગ્રાન્ટ આવે છે એટલે ભ્રષ્ટાચાર કરે છે. હવે શૈલેષભાઈ ઠક્કર પોતે પણ સરપંચ હતા, નહીં. તો તમે ભાઈ ભ્રષ્ટાચાર કરેલો છે? નહીં હું ખોટું નહીં બોલું. હું સરપંચમાં 12 વોટે હારી ગયો હતો. હું ખોટું નહીં બોલું. હા. એટલે તમે માનો કે ગ્રામ પંચાયતમાં હતા કે તમારા સરપંચ જે છે એ શું ભ્રષ્ટાચાર કરે છે? હા, ગ્રામ અમારા પંચાયત- કરે છે. અમારા નહીં, બધા ગામના અને સરપંચો કરે બીજું છે. સરપંચ છે એ કોઈ પાર્ટીના નથી હોતા યાર. તમે વાત આવી ના કરો. અરે પણ સરપંચ એક સાહેબ- નાનો ચૂંટાયેલો પદાધિકારી છે. તમે સરપંચની પાછળ કેમ પડી ગયા છો? લોકલ બોડીની પાછળ અમે કેમ પડી ગયા છો? સરપંચની મને તો પાછળ એ નથી પડ્યા. પણ સરકાર તમે છે વચ્ચે રે, ના બોલો યાર. પાછળ પડી છે અરે સરપંચની. વચ્ચે ના બોલો. હું આવું છું, શૈલેષભાઈ, તમારી પાસે પણ આવું છું. આપણે તૈયારી કરીને સાંભળી આવો એટલે વચ્ચે ના બોલવું પડે. તમે શૈલેષભાઈ તૈયારી કરીને નથી બોલો આવતા. બોલો 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 બોલો. પણ વચ્ચે શા માટે બોલો છો? હું તમારી વચ્ચે બોલ્યો? તમે વાંચતા નથી, કાગળ નથી લાવતા, તૈયારી નથી કરતા, બસ સીધા તમે કહો છો સરપંચ ભ્રષ્ટાચાર ના હોય તો સરપંચ ભ્રષ્ટાચાર ના હોય તો રોજ પેપરમાં ટીવીમાં તમે શું જોવો છો? એમ નહીં શૈલેષભાઈ, તમારી પાસે આવું છું ને, આપણે એમને સાંભળી તો લઈએ. એમની હા, જે તૈયારી છે નહીં શું કહેવા સમજી માંગે? શકે કાંઈ જી, એને શૈલેષભાઈ પરમાર આ જ જણાવશો. નથી પછી શું? હા, બોલો. ચલો. હવે હું એ કહેવા માંગુ છું કે જ્યારે ગમે ત્યારે કોઈ પણ સરકાર હોય ને સરકારની વાત હોય એટલે ક્યાંક ને ક્યાંક લાંછનો કઈ રીતે લગાડવા એ જ વાત કરતા હોય છે. પણ સરકારે કામ કેટલા કર્યા છે? અત્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, કોર્પોરેશનમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાં પણ સિમ્બોલ ઉપર નથી પણ સમર્થનવાળા જે સરપંચો જે છે એ બધા જ લગભગ 80% ભારતીય જનતા પાર્ટીના સમર્થનના હોય છે. બીજું સરપંચ છે ને એની ચૂંટણી જે ભાઈ હારી ગયા છે શૈલેષભાઈ, હા. પણ એની ચૂંટણી જે થાય છે ગ્રામ પંચાયતનો સરપંચ જે છે એ સભ્યોના આધારે જીતતો નથી. એ સીધા લોકોના મતોથી જીતે છે. અને સેજ પણ આગા પાછું થાય, મેં નો કીધું કે 100% વ્યક્તિ આધારિત આ ચૂંટણી હોય છે એટલે સેજ પણ આડાવડું થાય એટલે બીજી વખત ચૂંટાતા પણ નથી. જે રીતે માનો કે ઉપસરપંચ છે જીગરભાઈ, એ જે સભ્યો ચૂંટાયા છે ને એ સભ્યો ઉપસરપંચને ચૂંટે છે, સભ્યો સરપંચને ચૂંટતા નથી. સભ્યો પોતે સ્વાયત્ત છે, સ્વતંત્ર છે અને સરપંચ પોતે છે એ સ્વતંત્ર છે. એટલે આ પ્રકારનું આપણું જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીની રચના છે, જે પદાધિકારીઓની રચના આવી છે, પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે મહેનત કરતા હોય સરપંચ જેવા નાના માણસો મહેનત કરતા હોય, મારે 2G સ્પેક્ટ્રમ કે હસન અલી હવાલા કૌભાંડ કે નેશનલ હેરાલ્ડમાં નથી જવું, પરંતુ ભ્રષ્ટાચારી સરપંચ હોય છે એ ક્યાંક ને ક્યાંક એક કોંગ્રેસના વક્તા તરીકે વ્યાજબી નથી. અને એવું મેં બોલવું તમામ પણ ન નથી જોઈએ. કીધા સરપંચો. હવે ભાઈ વચ્ચે નહીં યાર, પછી બોલજો ને. એટલે એ વ્યાજબી પણ નથી ને આવું બોલવું પણ ન જોઈએ. બીજું એમણે કીધું કે કોઈ બે ભરૂચમાં કે દાહોદમાં પકડાયા અને કાલ છૂટી ગયા એ વાત કરતા હતા. તો છોડવા એ સરકારનું કામ છે, એ પોલીસનું કામ છે, એ ન્યાયતંત્રનું કામ છે. એટલે કોંગ્રેસના પ્રવક્તાને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ નથી. કોંગ્રેસના પ્રવક્તા શું ન્યાયતંત્ર કઈ નિર્ણય કરે એના પણ વિરુદ્ધમાં છે, ન્યાયતંત્ર કઈ ટકોર કરે એના પણ વિરુદ્ધમાં છે. ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને ન્યાયતંત્ર જે છે એનું માળખું આખું જુદું છે. આપણે 3 માળખા છે: વહીવટી પાંખ, ન્યાયતંત્રની પાંખ અને રાજકીય પાંખ. રાજકીય પાંખ એટલે વડાપ્રધાનથી લઈ અને સરપંચ સુધીની પાંખ છે, જ્યારે વહીવટી પાંખ છે રાષ્ટ્રપતિથી લઈ અને તલાટી મંત્રી સુધીની પાંખ છે, જ્યારે ન્યાયતંત્રની પાંખ છે તો એ સુપ્રીમ કોર્ટથી લઈ અને તાલુકાની કોર્ટ છે, જે તાલુકા કોર્ટ કે સેશન કોર્ટ ત્યાં સુધીની વાત છે. એટલે આ 3 પાંખો જે છે એ અલગ અલગ છે. આ બધું જાણવું જોઈએ. અને એમના ન્યાયતંત્ર ઉપર લાંછનો લગાવવા કે ફલાણાને છોડી દીધા ને ફલાણાને છોડી દીધા, એટલે આવી વાહિયાત વાતો કરીને ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર ઉપર છાંટા ઉડાડવા. સરપંચ જેવા નાના માણસ ચૂંટાય છે તો એને ભ્રષ્ટાચારી કહેવા. એટલે આ વાત વ્યાજબી નથી. અમે તો ગામડાને બેઠું કરવા માટે મહેનત કરી છે અને ગામડાને બેઠું કરવા માટે કૃષિ મહોત્સવ લાવ્યા, શાળા પ્રવેશોત્સવ લાવ્યા, જ્યોતિગ્રામ યોજના લાવ્યા, સુજલામ સુફલામ યોજના લાવ્યા, સૌની યોજના લાવ્યા, સાગર ખેડૂ યોજના લાવ્યા, ગરીબ કલ્યાણ મેળા લાવ્યા, ખેલ મહાકુંભ લાવ્યા અને સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાત પણ લાવ્યા. અને 24 કલાક
3 ફેઝ વીજળી ગામડામાં આપી અને તમામ ડેમોને નર્મદાના નીરથી ભર્યા. ડેમો તો ઠીક છે, પણ ગામડાની મારી મા બેન દીકરી એનો ઘરનો ચકલી ખોલે ને તો ફળાક દઈને માં નર્મદાના દર્શન થાય. પેલા તો નર્મદાના દર્શન કરવા માટે નર્મદા નદીએ જવું પડતું હતું જીગરભાઈ. એટલે હું આ બધી જ વાત કરું તો ખૂબ મોટી થઈ જાય, પરંતુ ટૂંકી વાત એ છે કે નરેન્દ્રભાઈ મોદીનું શાસન તમામને ગમે છે. જે પ્રકારનું કામ કરે છે, જે પ્રકારે સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કામ કરે છે, અને જે પ્રકારે ખેડૂતની વાત હોય તો રાઘવજીભાઈ, ગૃહની વાત હોય તો હર્ષભાઈ, એમ તમામ લોકો જે કામ કરે છે એ ઉડીને આંખે વળગે છે લોકો. અને આમાં પણ રાજકારણમાં છીએ, કોઈ ભજન મંડળી લઈને નથી બેઠા, કોઈ પણ જ્યારે રાજકીય લોકો શું સેવા કરે છે અને શું કામ કરે છે એની કોઈ લેબોરેટરી હોય ને જીગરભાઈ, તો એ મતપેટી છે. યોજનાઓની વાત કરી એને જોતા એવું કહી શકાય એમને પોતાના કામ દર્શાવ્યા છે. પરંતુ હવે ગ્રામ પંચાયત પર આપણે આવીએ. હું જાણું છું કે કોઈ પણ પક્ષ હોય, જેટલો પણ અનુભવ હોય, જે કોઈ પણ કામ થતું હોય, દરેક પક્ષમાં ભ્રષ્ટાચાર એ આપણા દેશ માટે મોટો માથાનો દુખાવો છે. દરેક યોજનાઓમાં ઘણી બધી ત્રુટીઓ અને લોકો સુધી પહોંચવા સુધીની પ્રોસેસમાં ઘણી બધી ચૂક રહી જતી હોય છે, એ પણ વાત છે. પરંતુ સામાન્ય જનતા હંમેશા પોતાને શું ફાયદો થયો છે અને શું આગળ લાભ થશે, અને એમાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તો બહુ સામાન્ય પ્રશ્નો અને પાયાના પ્રશ્નોની હંમેશા ચર્ચા થતી હોય છે. શૈલેષભાઈ ઠક્કર, હવે તમારો પ્રશ્ન મૂકશો. જે યોજનાઓની આખી કહી શકાય કે એમને સિરીઝ આપણી સમક્ષ મૂકી દીધી અને એમને પ્રશ્ન પણ એ કરી નાખ્યો કે ભ્રષ્ટાચારને લઈને તમે તો ચલો સ્વીકારી પણ લીધો, કોંગ્રેસ તરફથી હું અભિનંદન આપીશ, બહુ ઓછા લોકો સ્વીકારે છે કે ભ્રષ્ટાચાર થાય જ છે. પણ હવે તમે મને કહેશો કે આખી આ ચૂંટણીની પ્રોસેસ આપણે સમજવાની કોશિશ કરી, સમયને બાદ કરતા ઓવર તમને લાગે છે કે આ માળખું આપણા વિકાસને એક અલગ પ્રોત્સાહન આપશે? તેમને તમામ વાત કરી, હું તમામ વાત એમને વખોડી નાખું છું. એમ કહે છે કે ભાઈ આ યોજના લાયા. તમે હકીકતની અંદર ગામડાની અંદર જઈને જાણશો, હજુ હાલની અંદર 3200 ગામડાની અંદર ગામમાં અવાડો નથી. 2224 ગામમાં હજુ કાચા રસ્તા છે કે ભાઈ વટવાથી એટલે શું કે ગામ છે વાસણાથી નાનોદરા જવું હોય તો પણ હજુ એક કાચો રસ્તો છે, મંજૂર થયો છે, 7 વર્ષથી મંજૂર થયો છે, પણ હજુ પાકો કરવામાં નથી આવ્યો. બરાબર, ગામનો બંધ છે, એમાં પાણી ભરવા માટે બંધ મંજૂર કર્યો છે, પણ હજુ બંધ નથી બનાવ્યો. નર્મદા કેનાલની વાત કરે છે, નર્મદા કેનાલની વાત કરે છે, અમદાવાદ જિલ્લાની અંદર નર્મદા કેનાલ નથી સાહેબ. શૈલેષભાઈ, તમે આંકડા સાથે એકદમ વિશેષ આંકડા સાથે તમે નંબર સાથે કહી દીધું કે આટલી જગ્યાએ આટલી વ્યવસ્થા હજુ ઘણી જગ્યાએ વ્યવસ્થા નથી સાહેબ. તો ત્યાં તમે વિપક્ષ તરીકે ત્યાં પહોંચ્યા કે લોકોનો વિશ્વાસ જીત્યો છે? કોંગ્રેસ ગામના સરપંચો ગામના સભ્યો જે વાત કરી રહ્યા છે કે સરપંચ ગામના તરફથી ચૂંટાય છે, પણ એમને એટલી નથી ખબર કે ગામના સરપંચ પણ એમના સભ્યને એમને મૂકવા પડે છે કે તું મારો સભ્ય, તું મારો સભ્ય, તું મારો સભ્ય. જે 8 સભ્ય હોય છે ને એ 8 સભ્ય એ બનાવે છે કે તું મારો સભ્ય, તો મારી જોડે રહેવાનું છે. એવી રીતે છે ને સાહેબ, સભ્યની આટલી જગ્યાએ કામ નથી થયા, સભ્યો ઉભા હોય છે. પાર્ટી પહોંચી છે કારણ કે એ ગામ શહેરની અંદર આવે છે, કોર્પોરેશનમાં આવે છે, એ રાજ્યની અંદર આવે છે. સાહેબ, તમે મીડિયામાં છો, તમામ મીડિયા જાણે છે. ત્યાં એક્ઝિસ્ટન્સ આ મીડિયાનો કેમેરો પણ ગામડામાં જશે એટલે ચોખ્ખું દેખાશે કે આ કેટલું પાણી અહીં ભરાય છે, આ કેટલો ગાળો છે. આ ચોમાસાની અંદર જ ચૂંટણી છે. અને કીધું ને મારા સાહેબ વાસુદેવ કાકાએ કે 75 વર્ષની અંદર પહેલી વખત જિંદગીમાં જોઈએ છીએ કે પહેલી વખત ચોમાસામાં ચૂંટણી લાયા. એટલે હવે તો તમને આ કેમેરામાં દેખાશે કે કેટલો ગારો છે, કે ગામની અંદર કઈ સાધનો બાંધવાની જરૂર નથી કે ભાઈ ઇકો ગાડી બાંધી રિક્ષા બાંધીને વોટ આપવા જવાનું છે. ગામ તો હવે એક નાનકડું હોય છે, ખોબા જેવડું. 1000નું વોટિંગ હોય છે, 800નું વોટિંગ હોય છે, 1200નું હોય છે, 1500નું હોય છે, 1700નું વોટિંગ હોય છે. ગામમાં કે 10-10 હજારના વોટિંગ નથી થતા. ગામ તો સામાન્ય નાનું હોય છે. એટલે જે વિકાસ છે ને એ ગામમાં હવે તમે જશો ને હવે આ કેમેરો લઈને એટલે દેખાશે કે કેવો વિકાસ છે. જઈ રહ્યા છે, બરાબર બતાવી પણ રહ્યા છે. તમે શું જોયું એટલે અમે વિપક્ષને જોતા જ નથી, અમને તકલીફ ત્યાં છે, દુઃખ ત્યાં છે. કહું છું તો આ વિકાસની વાતો કરે તો તમે નથી કહેતા. શું કહો છો તમે એમને આંકડા આપો. શૈલેષભાઈ ખૂબ સરસ. તમે પોતાની માને કોઈ ડાકણ કે નહીં, તમારા પોતાની માને કોઈ ડાકણ કે પ્રશ્નની વાત કરી હું એમ કહેવા માંગુ છું. એ મોદી સાહેબના વખાણ કર્યા, ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા, કુમારનું તલાવ મારું હજુ કર્યું છે. આમે બીંગ અ હોસ્ટ ઓફ ચર્ચા છેડે હું પૂરી રીતે સહેમત છું, પણ છતાં મારો પ્રશ્ન તમારા જ જવાબ ઉપરથી નીકળી રહ્યો છે કે આટલા વાંધા, આટલી ત્રુટીઓ, આટલા વિકાસના અપૂર્ણતા કામ કે પૂર્ણ નથી થયા, એ તો છેલ્લા 30 વર્ષથી એક જ પાર્ટીને વારંવાર, ચાહે વિધાનસભા કહીએ, લોકસભા 3 જતી રહી એ જોઈએ,
કે પછી કોર્પોરેશનની વાત કરીએ, હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની 90% વધારેના સ્ટ્રાઇક રેટ સાથે આ સાહેબ, પક્ષને મેં સ્થાનિક હવે- લોકો પસંદ કેમ કરી રહ્યા છે? હું એ જ કહું છું સાહેબ હા. કે ઉપર કોની સરકાર? નહીં, એટલે શું? ના, હું હજુ કહું છું તમને, હું મારી પૂરી વાત સાંભળી લો સાહેબ. ના, મારી વાત પૂરી સાંભળો. જેવી તમે સરકાર કહો છો- ઉપર છે આપણે. ના, આપણે જીગરભાઈ, જીગરભાઈ, મારી વાત તો સાંભળવાની નથી Please, તમારે. please. શૈલેષભાઈ પરમારની જ વાત સાંભળવાની નહીં, છે. નહીં, શૈલેષભાઈ ઠક્કરની વાત કરી. મારા વિસ્તારની અંદર તાલુકા ડેલિગેટ કોણ છે, જિલ્લા ડેલિગેટ કોણ છે, ગ્રાન્ટ કોને આપવાની છે, ઉપરથી ગ્રાન્ટ આવે એટલે સરપંચ શું કહે કે ભાઈ તારે 15 લોકો લઈને આવવાના છે, કે આ વડાપ્રધાન આવી રહ્યા છે, બસ મોકલી છે, ફૂડ પેકેટ છે, મારો પાણી પ્રશ્ન છે, અલગ હતો, એટલે તમારો હું જવાબ કહું અલગ છું. છે. મારો સરપંચને- પ્રશ્ન અલગ હતો. કદાચ મને લાગે છે શૈલેષભાઈ પરમાર પ્રશ્નને સમજી શક્યા છે. જીગરભાઈ, હા. જીગરભાઈ, તમારો જવાબ જોડે છે ને? હા, બિલકુલ. હા, ઉભા રહો. આપી દે. મૂળ વાત એવી છે હા. કે ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો ફાઇલ રાખે છે કે કયા ગામમાંથી કેટલા વોટ મળ્યા છે ને શું એ મને મને આપો, પ્રમાણ આપો, મારે બતાવવું છે. નહીં કરો. નહીં, નહીં, પ્રમાણ આપો યાર. વાસુદેવભાઈ, વાત પ્રમાણની વાત નથી. પ્રમાણ વગર વાત નહીં થાય, ચર્ચા છેડો. સત્ય છે યાર. કોઈ પણ પાર્ટી પર બ્લેમ નહીં થાય, ચર્ચા છેડો. પ્રમાણ સાથે જ વાત થશે. વાસુદેવભાઈ, અરે. તમે રાજકીય વિશ્લેષક છો કે કોંગ્રેસ તરફથી છો? મને એ પણ કહેજો. નહીં, 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 નહીં. બિલકુલ. હું કહું છું ને કે જીગરભાઈ, એક બસો મિનિટ, એક વાસુદેવભાઈ, મિનિટ. આપણે આપણી audience મારી સાથે સાથે વાત ચાલે પડશે છે ને. ને? મારી સાથે વાત ચાલે છે ને? જીગરભાઈ, તમે વચ્ચે આવે એટલે હું પૂછીશ, અરે પ્રમાણ ભાઈ. છે આપણી પાસે? મારો મત તમે અહીંયા નોટિસ લખો છો કે નહીં, જે નહીં, કંઈ નહીં, નહીં, નહીં. હમણાં તમે ઉતાવળ ના કરો. અરે બિલકુલ કેવું થશે વાસુદેવભાઈ? ઉતાવળ ના કરો. ડોન્ટ ઇન્ટરપ્ટ મી. વાસુદેવભાઈ, ડોન્ટ ઇન્ટરપ્ટ મી. તમે રાજકીય વિશ્લેષક તરીકે જવાબ આપો છો એ કોંગ્રેસ પાર્ટી તરફથી. અરે ક્યાં કીધું એ સાહેબ? તો પ્રમાણ આપો ને યાર. હું પ્રમાણ નહીં આપતો. તમારી પાસે પ્રમાણ છે, પ્રમાણ વાસુદેવભાઈ? આપું છું સાહેબ. પ્રમાણ તકલીફ આ આપું છે, છું કે 200 તકલીફ આ રૂપિયા છે. ભરીને સરપંચને, સભ્યને, તમારા મોદી સાહેબ આવવાના કોંગ્રેસ હોય, પાર્ટીને આવવાના હોય, સતત ત્યારે લઈ કહેવામાં આવે જાય છે, તેમને બી તક આપવામાં આવે એટલું ભાજપમાં છે. લોકશાહીમાં ખેંચાવા રાજકીય વિશ્લેષકને એક સ્થાન છે, કોંગ્રેસ પાર્ટીને 100% સ્થાન છે, સત્તાની ભાજપ પાર્ટીને પણ સ્થાન છે. પરંતુ જ્યારે વાત મૂકવાની વાત આવે ત્યારે અમે આ કર્યું હતું ને તેમને આ કર્યું, બ્લેમની વરસાદ થાય છે, જીગરભાઈ, પ્રમાણ માંગવામાં આવે તો જીગરભાઈ, પાયા પર કશું નથી હોતું. જીગરભાઈ, હું રાજકીય વિશ્લેષકના નામ નથી ગણાવવા માંગતો. ઘણા રાજકીય બોલી વિશ્લેષક શકો છો. ભાજપનું બોલો. નામ બોલે છે, તમે બિલકુલ ભાજપનું બોલી શકો છો. થાય છે, નામ નથી દેતો. કેમ ઘણા નથી દેતા? બેઠા હોય છે, ચર્ચા સાહેબ. છે, ચોક તમને એટલે સ્થાન તમે આપે એવું છે. ના કહી શકો કોઈ રાજકીય વિશ્લેષક કોંગ્રેસનો છે કે આ છે. અમે નથી બોલ્યા આજ સુધી. એ તો અચ્છા, બોલી ચલો, શકે છે. ચલો ઠીક છે. હવે વાસુદેવભાઈએ કીધું એના પર આપણે આવીએ. ટુ બી પ્રિસાઇઝ. હવે મને બોલો જીગર, હા, ચલો, એક ચલો. વસ્તુ સાંભળી લો. હા. તમે છે ને સાંભળવાનું તમે નહીં, 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 ખોટી વાત નહીં તમે સંભળાય. anchor છો, તમે નહીં, 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 anchor તમે મને ના શીખવાડો. હા. શૈલેષભાઈ, ભાજપ પર મારા blame કરવામાં આવે છે, પાંચ ફાઇલને લઈને એની પર છે કોઈ જવાબ તમારી પાસે? મારા કે ભાજપ પાર્ટી સ્વીકારી રહી છે? હવે સાંભળશો તમે મને? નહીં, નહીં, તો બોલો ને. એ આ તો તો કહી બોલ, દો. તમે જ બોલ કરો છો તો અરે કેવી યાર. રીતે સાંભળશો તમે? તો બોલો, ચાલો. બોલો કેવી રીતે, કેવી રીતે બોલો, બોલો, સાંભળવાનું? બોલો, બોલો. હું ટૂંકાણમાં, હું 4 મિનિટ નહીં આપી શકું એટલે કહું છું. એક વસ્તુ છે કે હા. જ્યારે કોઈ વક્તા બોલતો હોય વાસુદેવભાઈ, વાસુદેવ, મુદ્દા પર આવશો. સમય ઓછો છે હજી. વાસુદેવ, હા, મુદ્દા પર આવશો હજી. હા, હું આ મુદ્દા ઉપર આવું છું. Please, તમે અહીંયા લખો છો, હા. શરૂઆતમાં હા. બોર્ડ આવે છે બિલકુલ. કે અમારા સ્ટુડિયોમાં આવીને જે મહેમાન બોલે છે હા. એની સાથે કોઈ નિસ્બત નથી એવું કંઈ લખેલું આવે છે. હજી તો તમે મારી વાત સાંભળો તમે. શું સમજો? મૂળ વાત એવી છે હા. કે તમારે ત્યાં વિશ્લેષક આવે કે રાજકીય કોઈ એના પ્રવક્તા આવે તો એ એના વિચારો મૂકવા આવે છે, બરાબર. વિશ્લેષક તરીકે મારી ફરજ એ બિલકુલ નથી. છે. સાંભળો, મને સાંભળી તો લો. હું અગ્રી કરું છું તમારી. મારી ફરજ એ છે કે પ્રજા જે ભોગવી રહી છે એ પ્રજા જે ભોગવે છે એમાંથી મને જે ડેટા મળે છે એ ડેટા હું કેમેરા સામે મૂકું. મને જે પ્રજામાંથી ડેટા મળ્યો છે એ ડેટા હું કેમેરા સામે મૂકી રહ્યો છું. સવાલ એવો છે કે લોકશાહીમાં પુરાવા શોધવાનું કામ તંત્રનું છે, મારું નથી. તમે સમજો, સાંભળી લો. તમે કાનૂન હું ભણ્યો છું, હું એડવોકેટ છું. તમે સમજો, મારી વાત સમજો. તમે મારી પાસે પુરાવા એન્કર તરીકે કેવી રીતે માંગો છો? કોઈને બ્લેમ કરતા હોય નહીં, તો વાસુદેવભાઈ, તમે મારી પાસે ચર્ચા અને ચોકના સ્થાન પર હંમેશા પ્રમાણ સાથે જ વાત થશે ને. નહીં, હું સહમત નથી તમારી હું સાથે એવું તો. કહું કે વાસુદેવભાઈ કંઈ બી બોલે અરે, ના. નહીં, હું ક્યાંથી પુરાવા આપું તમને? કેટલા આપ્યા? શા માટે આપું? તો પ્રશ્ન પણ ના ઉપાડી શકો. ના, ચલો, તો ના બોલાવો, તો ના પછી- બોલાવો. તો પછી હું તો કહેવા આવતો નથી, ભાજપ બોલાવો. છે ને તમારી બાજુ, એમને જ પૂછો. પ્રજાના પ્રશ્નો, તમે ભારતીય પ્રજા જે જનતા પાર્ટી પર નહીં, આગળ ઊંચી કરી હું છે, સહમત એમને નથી પૂછી તમારી લીધી. સાથે. ના, બિલકુલ નહીં. શૈલેષભાઈ, પ્રજા જે સીધી ભોગવે રીતે છે, તમારા પક્ષ પર blame પ્રજા કરતા જે નથી. ભોગવે છે, ના. જો જીગરભાઈ, હજુ કહું છું તમને, જીગરભાઈ, એ લોકોએ ગેસના બાટલા લઈને ફરતા હતા, આટલો રેવા ભાવ દો, વધારો, આ બધું થતું હતું. શૈલેષભાઈ, તમે please, પ્રૂફ આપતા હતા કોંગ્રેસની સામે. ભટકી રહ્યા છે. એમને કોંગ્રેસની મુદ્દાથી ભટકી રહ્યા છે. કોંગ્રેસની સરકાર હતા, પ્રૂફ આપતા હતા. તો તમે યાર એ વાત જ ના કરી શકો કે પ્રૂફ આપો યાર. તમારું કામ નથી, કોર્ટનું કામ છે. જીગરભાઈ. કોર્ટનું કામ છે. અરે વાસુદેવભાઈ, જીગરભાઈ, કોર્ટનું કામ છે. તમારું કામ જ હવે નથી. સાંભળો શૈલેષભાઈ, વાસુદેવભાઈ, જીગરભાઈ, એ આ જે પ્રકારે માનો કે હમણાં વાસુદેવભાઈએ પણ વાત કરી અને શૈલેષભાઈને તો વચ્ચે બોલવાની ટેવ છે, બીજું કાંઈ છે નહીં. પણ હા, એટલે
જે પ્રકારે માનો કે એમણે ફાઇલની વાત કરી, એ વિશ્લેષક તરીકે અથવા તો એક ચેનલના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તમે પૂછ્યું કે ભાઈ કેવી ફાઇલ છે, હું પણ એ વાત મારે જ પૂછવાની હોય કે આ સરકારના એક ચાલુ સરકારના પક્ષના પ્રતિનિધિ તરીકે જ્યારે હું બેઠો હોય અને આવી ફાઇલોની વાત કરે તો પ્રમાણ નહીં, પણ એણે કીધું ખૂબ ફાઇલો છે. તો જ્યારે ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાણા તો એ વિસ્તારમાં ફાઇલો નહીં હોય, અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ અમુક કોંગ્રેસની છે, અમુક નગરપાલિકા કોંગ્રેસની છે, તો ત્યાં ફાઇલ નહીં હોય. એટલે વાસુદેવભાઈ જે છે એમને દુખે છે પેટમાં, કૂટે છે માથું, એમને શું તકલીફ છે એ જાહેરમાં નહીં બોલી શકે, પણ ફાઇલ એની પાસે હોય. એમણે એમ કીધું ખૂબ ફાઇલ છે, તો એક ફાઇલ આપો, એક ફાઇલ, અને એનું પરિણામ ન આપીએ ને તો અમને કહેજો કે આ પરિણામ નથી આપ્યું. અમે જેટલું બોલીએ છીએ એટલું કરીએ છીએ ને, જે કરવાનું હોય ને એટલું જ બોલીએ છીએ, અને અમારી નીતિ અને નિયત સાફ છે. એક ફાઇલ તમારી ફાઇલ, તમારી પોતાની ફાઇલમાં વાસુદેવભાઈ તમારી પોતાની કઈ ફાઇલ છે? ધારાસભ્યો વાહિયાત નહીં. નામ ધારાસભ્યોએ નામ નહીં આપ્યો. અરે ભાઈ, ધારાસભ્યોએ જેને પાટલી બદલી નામ ગયા તેમ કોણ ગયા. ધારાસભ્ય? અરે ભાઈ, શૈલેષભાઈ, હા, સવાલ એવો છે, એન્કર મને પૂછશે શૈલેષભાઈ, સવાલ એવો એન્કરને છે, ક્યાં બોલવું? પૂછશે મને, શૈલેષભાઈ, આપણે પૂછશે. પ્લીઝ વાસુદેવભાઈને સાંભળીએ. મને વાસુદેવ, સાંભળો તો ખરા. ખૂબ ટૂંકામાં, એમને શું કીધું કે મારા વિસ્તારના કામો હું કરાવી શકતો નથી, એનો અર્થ શું થાય? એનો અર્થ કે વિપક્ષના ધારાસભ્યોના કામો નથી થતા એવું એને ફરિયાદ કરીને એ ધારાસભ્યને સત્તા પક્ષે લીધો, અને સત્તા પક્ષે ફરી ટિકિટ આપીને ધારાસભ્ય થયો. એનો અર્થ શું થાય? એનો સીધો આ થાય છે કે વિપક્ષના, સાંભળો તો ખરા, વિપક્ષના ધારાસભ્યોનું, વિપક્ષના લોકોનું, તો વિપક્ષને મત આપવા વાળા લોકોના કામો થતા નથી, એટલે સત્તા પક્ષમાં બધા જાય છે. આ એક ટ્રેડિશન જે ડેવલપ થઈ છે એનો મને વાંધો છે, એટલે મેં આ સ્ટેટમેન્ટ કર્યું હતું, અને હજુ પણ એ સ્ટેટમેન્ટ હું વળગી રહું છું. ફાઇલો, અરે ભાઈ શૈલેષભાઈ, તમે તો સરકાર, હું સરકારમાં 31 વર્ષ નોકરી કરીને આવ્યો છું. બીજું મેં, શૈલેષભાઈ, તમે તો હજુ નવા સુના છો. મેં આ પાર્ટીના ધારાસભ્યોનું, સંસદ સભ્યોનું, મંત્રીઓનું સંકલન કર્યું છે. સરકારમાં શું ચાલે છે? અરે ફાઇલ જ કહું છું ને તમને. અરે ભાઈ, હું આપીશ ફાઇલ. જીગરભાઈ, જીગરભાઈ, એક મિનિટ. શૈલેષભાઈ, ભાજપને વધારે ટાઈમ આપવાનો છે, ભાજપને વધારે ટાઈમ આપવાનો છે. એટલું બોલાય વાસુદેવભાઈ, વાહિયાત વાત ન કરાય અને ગબગોળા ન મરાય. આજે વાસુદેવભાઈ, તમે ગબગોળા માર્યા છે ને, એનું આ પરિણામ છે. ક્યાં છે તમારી પાસે ફાઇલ? કેમ બોલી નથી શકતા? એન્કરની સામે બોલવું એટલે શરમ આવી જોઈએ. વાસુદેવભાઈ જેવા વડીલ વ્યક્તિ ફાઇલોની વાત કરે, સરપંચોને બદનામ કરો છો. જીગરભાઈ, હું કહું, સરપંચ કોઈ પક્ષનો હોય છે કે નથી હોતો? મારે ક્યાં તમે નહીં, પૂછો? શૈલેષભાઈને પૂછો. શૈલેષભાઈ, તમે વચમાં નહીં, વાત કરો. પૂછો. વાસુદેવભાઈને ફાઇલનું કેમ હા, હું ઈ જ કહું છું. સલવાણા છે કાલે, વાસુદેવભાઈ, ના. બચાવે છે શૈલેષભાઈ. આપણે કાલે જ ડિબેટ રાખો. સરપંચ કોઈ પક્ષનો હોતો નથી ને, ના જ પાડો છો કે સરપંચ કોઈ પક્ષનો નથી હોતો. શૈલેષભાઈ કહે છે કે ફાઇલની વાત કરે છે. કાલે હું તમામ પેપર લાવું છું 1995 પછીના, કે અમારા ગામમાં આટલા તાલુકામાં આટલા ધારાસભ્ય ભાજપના, અમારા ગામમાં આટલા ધારાસભ્ય ભાજપના, તમામ પેપર લાવું છું. લંકાની ચોટમાં કે અમારા ધારાસભ્ય કઈ ફાઇલ સલવાણી છે, આટલી જ વાત. વાસુદેવભાઈ એવું કીધું, અમુક લોકોની ફાઇલ સલવાણી હોય એટલા માટે આવું કરે. હવે વાસુદેવભાઈ એક ફાઇલનું નામ આપે, અથવા તો એની કોઈ વ્યક્તિગત ફાઇલ હોય તો એનું નામ આપે. હોય છે. એક મિનિટ, એ તમે મેં કીધું એ તમે સમજ્યા નથી. મેં કોઈ ફાઇલની વાત નથી, મેં જે ફાઇલની વાત કરી છે મેં ડેટાની વાત કરી છે કે કયા ગામમાંથી કેટલા મત મળ્યા છે એની વાત કરું છું. મને કોઈ વ્યક્તિની ફાઇલમાં મને શું કમ રસ હોય? મને રસ એ મને જો મારું પ્રજાના, હું છે ને ભલે રાજકીય વિષય પ્રજાના પ્રતિનિધિ તરીકે અહીં બેસું છું, અને પ્રજાને જે વસ્તુ નડી રહી છે એ વસ્તુ મારે ઓન કેમેરા કહેવી જોઈએ. મને જ્યાં સુધી કહેવી જોઈએ. પણ દર્શક મિત્રો, હું એ કહેવા માંગીશ કે જે ચૂંટણીમાં 1,00,000, 2 લાખ, 5 લાખ લોકો સંકળાયેલો હોય, જે ચૂંટણીમાં ગ્રામ્ય સ્તર પર પાયાના કામોના પ્રશ્નો હંમેશા રહ્યા હોય, અને એમાં કામ થાય કે ના થાય ને એના થકી વિકાસની વાત જ્યારે આગળ થતી હોય, અને જે તે વ્યક્તિ કોઈ પણ પાર્ટી, કોઈ પણ સિમ્બોલને પસંદ કરતો હોય, પણ જ્યારે ગ્રામ પંચાયતની વાત આવે, સામાન્ય માણસોની વાત આવે, ગામના છેવાડાઓની વાત આવે, અને એની સામું જો કોઈ પણ પાર્ટી વિરુદ્ધની આપણે વાત કરતા હોઈએ, જેમાં આપણે પાર્ટીનું ડાયરેક્ટ લેવડ દેવડ ના હોય છતાં પણ
તો એક મેસેજ ખોટો જાય એ આપણે સૌએ સમજવું પડશે. ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાના પોઈન્ટ મૂકશે, કદાચ એકબીજાનો વિરોધ જ કરશે, એ પણ આપણે સ્વીકારી લીધું છે. પરંતુ જ્યારે આપણે કોઈ પણ એક ચોથી જાગીર આપણે મીડિયાને કહેતા હોઈએ છીએ અને આપણે વાસુદેવભાઈ કદાચ વધારે સારી રીતે કહેશે, મેં તો વ્યવસ્થાની વાત કરી. વિશ્લેષક તમે તરીકે હું તમને પણ કહેવા માંગુ છું મેં વાસુદેવભાઈ. વ્યવસ્થાની વાત કરી છે, મેં તંત્રની જ વાત કરી છે. પણ હું એ જ કહું છું ને. પાર્ટીની વાત જ નથી કરતો. પણ તમે વ્યવસ્થા કે તંત્ર કે સત્તાનું નામ બોલ્યા અને ફાઇલોની વાત કરી એટલે મારે તમને ફાઇલ પૂછવું એ તમે ફાઇલ મેં એવી ફાઇલ મેં તો હંમેશા, ફાઇલ- હંમેશા. જો હજુ સમજવામાં ભૂલ થાય છે. તમારી સમજણમાં આપણે ફેર એક છે. મિનિટ. મારે શું કામ ફાઇલની વાત કરવી છે? આપણે ડેટા ભાજપ એ નાના બોલ્યા માણસની ડેટા ફાઇલ ક્યાં હોય છે? ડેટા બોલ્યા ગામના લોકોના જે સરપંચના સભ્યોના જે ડેટા હોય છે ને ટૂંકમાં વ્યવસ્થા એવું પર જો બોલ્યા તમે છે. આટલો પ્રશ્ન કરતા હો એ શરૂઆતમાં ડેટા નહીં નહીં ભાજપ તરફી હોય છે. સમય ઓછો છે. તમે ત્રણે ખૂબ આજે આક્રમક જોવા મળે, મને એનો વાંધો નથી. તમે આ વધારે બોલ્યા. આક્રમકતાની અંદર મારે શાંત એટલે પાડવા પડ્યા કે હું નથી ચાહતો આપણી ચર્ચા છડે ચોકની કોઈ પણ ઓડિયન્સ કોઈ પણ પક્ષ, કોઈ પણ સરસ મજાના રાજકીય વિશ્લેષક કે કોઈ પણ વિપક્ષને લઈને કોઈ ખોટી એક માન્યતા બેસે, કોઈ ખોટું એક પરસેપ્શન ઊભું થાય, ખોટું એક થાય કે ભાઈ ના અહીંયા તો બૂમબરાડા થાય છે ને પોતાના કામ નીકળી જાય છે. ના, અહીંયા વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ પર શું થવું જોઈએ, શું થતું હતું, શું થઈ રહ્યું છે ને શું થવા જઈ રહ્યું છે. અને એમાં કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ વ્યવસ્થા હોય, કોઈ પણ ચૂંટણી હોય, આપણે એ પણ સ્વીકારીએ છીએ કે ત્રુટીઓ છે, ખામીઓ છે, ભૂલો થઈ રહી છે, કામ અટકી રહ્યા છે, લેટ થઈ રહ્યા છે. પણ એના પર શું અને કેમ વધારે સારી રીતે થાય અને લોકોએ કેવી રીતે નિર્ણય લેવો વોટિંગ કરતા પહેલા, કયું રિસર્ચ એનાલિસિસ કે એક સામાન્ય ધોરણે એ બૌદ્ધિક ધોરણે એ ચર્ચા પર આગળ વધી, એના માટે ખાસ કરીને આ ચર્ચા છડેચોકનું પ્લેટફોર્મ છે. ત્યારે આશા રાખીએ કે ભવિષ્યની અંદર આપણે હંમેશા માત્ર પ્રમાણ સાથે વાત કરીશું. ભવિષ્યની અંદર આપણે બ્લેમ કરવા કરતાં વધારે સારું શું થઈ શકે, કોઈ પણ પક્ષ હોય, વિપક્ષ પણ હું માનું છું કે ખૂબ સરસ આંકડા આજે શૈલેષભાઈ ઠક્કરે આપ્યા છે, એટલા બધા આંકડા આપ્યા છે. હવે ત્યાં વિપક્ષની મોટી ટીમ રોજબરોજ કંઈક ને કંઈક કામ કરતી હોય તો કદાચ ઘણી બધી વસ્તુ મીડિયા સુધી પહોંચશે, અમે તમારા સુધી પહોંચાડી શકીશું. પરંતુ માત્ર ને માત્ર બૂમબરાડા કરીશું અથવા એકબીજા પર બ્લેમ મૂકી અને પોતાને ક્યાંક મોટાભા કરીને 1 કલાક પૂરા કરી દઈશું તો મને લાગે છે આપણે ઓડિયન્સને કદાચ કંઈ આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. ચર્ચા છડે ચોકો બસ આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.